25 જુલાઈ શનિવારના દિવસે આને આપણે એકાદશી, આ ખાલી એકાદશી જ નથી, આ દેવશયની એકાદશી છે, જેને આપણે હરિશયની એકાદશી અને અષાઢી એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ। આ દિવસથી ભગવાન નારાયણ જે છે એ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં જાય છે। આ કોઈ સામાન્ય નિંદ્રા નથી, આ એક યોગ નિંદ્રા છે। અને આ યોગ નિંદ્રામાં જ્યારે ભગવાન નારાયણ જાય છે ત્યારથી ચતુર્માસની શરૂઆત માનવામાં આવે છે। આગામી 4 મહિના સુધી ચતુર્માસ ચાલુ રહેશે, એટલે કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો છે એ બંધ રહેશે। માંગલિક કાર્ય ન કહી શકાય, જેમ કે ગ્રહ પ્રવેશ, કોઈ લગ્ન કરવા અને બીજા કોઈ સંસ્કારો કરવા। આપણા જેટલા બે સંસ્કાર છે એ બધા માંગલિક પ્રસંગો છે, તો માંગલિક પ્રસંગો ન કરવા, પરંતુ તમે કોઈ પણ એવા પ્રસંગો કરી શકો, એવા કાર્ય કરી શકો જેમાં જપ, તપ, દાન, વ્રત, ભક્તિનો મહિમા હોય। કારણ કે આ 4 મહિના જ્યારે નારાયણ પોતે યોગ નિંદ્રામાં રહેશે તો કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ખૂબ મદદ કરી શકે તો એ માત્ર ને માત્ર નારાયણની ભક્તિ કરી શકે, જપ, તપ, વ્રત અને દાન કરી શકે છે।